પૂછવામાં આવે ને કે તારે મોટો થઈને શું બનવું છે, મેજોરિટી બાળકનો આન્સર હોય છે MBBS ડૉક્ટર. અને ખાસ કરીને ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓને જો પૂછવામાં આવે ને કે તારે ફ્યુચરમાં શું બનવું છે, તો 80% સ્ટુડન્ટનો આન્સર હોય છે MBBS ડૉક્ટર. મિત્રો, તમારું ડ્રીમ તો છે MBBS ડૉક્ટર, પરંતુ MBBS ડૉક્ટર કઈ રીતે બનાય છે એના વિશેની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. અને આજના વિડીયોમાં હું ખાસ કરીને ગુજરાતમાં તમે કઈ રીતે MBBS બની શકો એની સંપૂર્ણ માહિતી તમને આપવા જઈ રહેલો છું. અને હા મિત્રો, ગુજરાતમાં તમે બિલકુલ ફ્રીમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા સિવાય પણ તમે MBBS બની શકો છો. હા મિત્રો, તમે સાચું જ સાંભળ્યું. અને આના વિશેની માહિતી પણ હું આજના વિડીયોમાં તમને આપવાનો છું. તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાતા રહો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, MBBS બેચલર ઓફ ધ મેડિસિન એન્ડ બેચલર ઓફ ધ સર્જરી જે 4.5 વર્ષનો કોર્સ હોય છે. 1 વર્ષ તમારે ઇન્ટર્નશીપ કરવાની હોય છે, એટલે કે ટોટલ 5.5 વર્ષ પછી તમને MBBSની ડિગ્રી મળે છે. મિત્રો, MBBSમાં પ્રવેશ માટેની એલિજિબિલિટી શું છે? કોણ પ્રવેશ મેળવી શકે? સૌથી પહેલાં તો ધોરણ 12 સાયન્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સાથે પાસ કરેલું હોવું જરૂરી છે. અને PCBની સાથે તમારે નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ જે MBBSના એન્ટ્રન્સ માટે લેવામાં આવે છે, એક્ઝામને તમારે ક્વોલિફાય કરવી જરૂરી છે. તમારા બોર્ડમાં 100માંથી 100% છે, પરંતુ તમે નીટમાં ક્વોલિફાય નથી, તો તમને MBBSમાં પ્રવેશ નથી મળી શકવાનો. એટલા માટે તમારે નીટની એક્ઝામ સૌથી પહેલાં ક્વોલિફાય કરવી જરૂરી છે. હવે મિત્રો, જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં MBBSની ટોટલ 39 એટલે કે 39 કોલેજો આવેલી છે. એમાં 7 સરકારી કોલેજો આવેલી છે. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર અને સિલવાસામાં, જેની ફી 25,000 રૂપિયા છે. અને જો મિત્રો તમારી કુટુંબની આવક 6 લાખથી ઓછી હોય તો 25,000 રૂપિયા ગવર્મેન્ટ તરફથી તમને સ્કોલરશીપ મળવા પાત્ર છે. એટલે કે જો તમને 7 સરકારી કોલેજોમાં પ્રવેશ મળે છે તો તમે બિલકુલ ફ્રીમાં MBBS કરી શકો છો. સેકન્ડ નંબરની ઉપર 14 GMERS એટલે કે અર્ધ સરકારી કોલેજો આવેલી છે, જેના ગવર્મેન્ટ કોટાની ફી 3.30 લાખ રૂપિયા છે અને મેનેજમેન્ટ કોટાની ફી 9 લાખ રૂપિયા છે. મિત્રો, ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં બસ સિમ્પલ એટલું ડિફરન્સ સમજો કે મેનેજમેન્ટ કોટામાં ફીસ વધારે હોય છે, જે અમુક ટકા સીટો 100 સીટો હોય તેમાં 15 સીટો મેનેજમેન્ટ કોટાની હોય છે. તો મિત્રો, GMERSના ગવર્મેન્ટ કોટામાં જો કોઈને એડમિશન મળે છે અને જો છોકરી હશે તો એને 3.30 પૂરેપૂરી ફી MYSY પ્લસ કન્યા કેળવણી યોજના હેઠળ સ્કોલરશીપ મળવાપાત્ર છે. એટલે છોકરી હશે તો અને GMERSના ગવર્મેન્ટ કોટામાં પ્રવેશ મેળવેલો હશે તો સંપૂર્ણ ફ્રીમાં MBBS. અને છોકરો હશે તો એને વધુમાં વધુ 1.65 લાખ સુધીની સ્કોલરશીપ GMERSના ગવર્મેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યો હશે તો મળવાપાત્ર છે. અને જો સેલ્ફ ફાઇનાન્સ, થર્ડ નંબરની ઉપર સેલ્ફ ફાઇનાન્સની ટોટલ 39 કોલેજો આવેલી છે મિત્રો, જેની ડિફરન્ટ ફી છે. 5.93 લાખથી લઈને 8.65 લાખ સુધીની ફી હોય છે. અને જો કોઈ વિદ્યાર્થી સેલ્ફ ફાઇનાન્સના ગવર્મેન્ટ કોટામાં પ્રવેશ મેળવે છે તો છોકરી હશે તેને MYSY પ્લસ કન્યા કેળવણી યોજના હેઠળ વધુમાં વધુ 6 લાખ સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર છે. અને છોકરો હશે તો વધુમાં વધુ 2 લાખ સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર છે. અને સેલ્ફ ફાઇનાન્સના મેનેજમેન્ટ કોટાની જો મિત્રો વાત કરવામાં આવે તો એમાં 15 લાખથી લઈને 18 લાખ સુધીની ફીસ હોય છે. MBBSમાં જો છોકરી હશે મિત્રો તો વધુમાં વધુ કેટલા 6 લાખ સુધીની સ્કોલરશીપ, અને છોકરો હશે તો વધુમાં વધુ 2 લાખ સુધીની સ્કોલરશીપ મિત્રો મળવાપાત્ર છે. પરંતુ એની એલિજિબિલિટી એ છે કે તમારી કૌટુંબિક આવક 6 લાખથી ઓછી હોવી જરૂરી છે. મિત્રો, MBBS ટોપ લેવલનો કોર્સ છે. ટોપ લેવલના કોર્સ માટે નીટમાં ટોપ લેવલના માર્ક્સ લાવવા પણ જરૂરી છે. જો ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરવામાં આવે મિત્રો તો ટોટલ 706 MBBSની કોલેજો આવેલી છે. અને એની સામે 1,89,015 સીટો છે. કેટલી મિત્રો? 1,89,015. અને એની સામે મિત્રો એવરેજ 21 થી 22 લાખ સ્ટુડન્ટો નીટની એક્ઝામ આપે છે. એટલા માટે 22 લાખ સ્ટુડન્ટો અને એની સામે 1,89,015 સીટો છે. એટલા માટે હાઈ લેવલની કોમ્પિટિશન છે મિત્રો. હવે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં તમારે 7 ફૂલ ગવર્મેન્ટ કોલેજ જેની ફી 25,000 રૂપિયા છે, જો એમાં પ્રવેશ જોઈતો હોય તો મિત્રો 2023નું જો કટ ઓફ
જોવામાં આવે તો 2023માં ઓપન કેટેગરીમાં 609 માર્કે સ્ટોપ થયું હતું અને ઈડબ્લ્યુએસની જો વાત કરવામાં આવે ઈડબ્લ્યુએસમાં 604 માર્કે 7 ગવર્મેન્ટ કોલેજોમાં સ્ટોપ થયું હતું અને જીએમઈઆરએસની વાત કરવામાં આવે મિત્રો તો જીએમઈઆરએસના ગવર્મેન્ટ કોટામાં ઓપન કેટેગરીમાં 548 માર્કે અને ઈડબ્લ્યુએસમાં 545 માર્કે સ્ટોપ થયું હતું અને જીએમઈઆરએસના જો મેનેજમેન્ટ કોટાની વાત કરવામાં આવે તો જીએમઈઆરએસના મેનેજમેન્ટ કોટામાં 481 માર્કે સ્ટોપ થયું હતું મિત્રો અને જો સેલ્ફ ફાઇનાન્સ જે 19 કોલેજો આવેલી છે સેલ્ફ ફાઇનાન્સના ગવર્મેન્ટ કોટાની વાત કરવામાં આવે મિત્રો તો સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ કોટામાં ઓપન કેટેગરીમાં 482 માર્કે અને ઈડબ્લ્યુએસમાં 477 માર્કે સ્ટોપ થયું હતું અને સેલ્ફ ફાઇનાન્સના મેનેજમેન્ટ કોટાની વાત કરવામાં આવે જેની ફી 15 થી 18 લાખ રૂપિયા છે એમાં 374 માર્કે સ્ટોપ થયું હતું મિત્રો આ 2023નું કટ ઓફ છે મિત્રો દર વર્ષે કોમ્પિટિશન વધી જાય છે એટલા માટે 2024માં જે 2023નું કટ ઓફ છે એના કરતાં તમારે 15 માર્ક વધીને કરવાના છે કારણ કે એનસીઆરટીનો સિલેબસ આવી ગયેલો છે એટલા માટે દર વર્ષે કોમ્પિટિશન ખૂબ જ હાઈ થાય છે મિત્રો એમબીબીએસ ટોપ લેવલનો કોર્સ છે એટલા માટે તમારે ખૂબ મહેનત કરવી પડશે અને સારામાં સારા માર્ક્સ લાવવા પડશે મિત્રો આ થઈ સંપૂર્ણ એમબીબીએસ અને ગુજરાતમાં એમબીબીએસ વિશેની માહિતી મિત્રો તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય કોઈ પણ પ્રકારનો સવાલ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખવા વિનંતી જેનાથી આપણે તમને આન્સર આપી શકીએ અને 2023માં દરેક કોલેજ વિશેના કટ ઓફ વિશેનું પણ આપણે ટૂંક સમયમાં વિડીયો લાવીશું મિત્રો પરંતુ છેવટે એ જ કહીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ પ્રકારના વિડીયો આવતા રહેશે